તો રાજ્યમાં ઠંડીમાં ઘટાડો તો થયો છે, પરંતુ અનેક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। રાજ્યના 13 શહેરોમાં રવિવારે 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું, જેમાં નલિયા સૌથી ઠંડુગાર રહ્યું। નલિયામાં 11.4 ડિગ્રી તાપમાન રહ્યું, તો અમદાવાદમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું। આગામી 5 દિવસ અમદાવાદમાં 15 થી 17 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાનું અનુમાન છે। અને અન્ય શહેરોની જો વાત કરીએ તો ભુજમાં 13.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13.8 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી અને ડીસામાં 14.4 ડિગ્રી તાપમાન રહ્યું। નવા વર્ષની શરૂઆત અને એમાં પણ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એવું કહી શકાય કે નવા વર્ષના પહેલા દિવસમાં જાણે શહેરે ધુમ્મસની સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદનો આ એસજી હાઈવે વિસ્તાર, જો કે ગઈકાલે પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને આ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। જો કે જાન્યુઆરીથી જે ઠંડીનો જે ચમકારો હોય છે તેમાં પણ વધારો થતો હોય છે, ત્યારે છેલ્લા કેટલાય સમયથી જે લઘુત્તમ તાપમાન હતું તે 18 ડિગ્રીને આસપાસ હતું, પરંતુ આજે 16 ડિગ્રીને આસપાસ લઘુત્તમ તાપમાન છે તે નોંધાયું છે। ખાસ કરીને અત્યારે આપ જોઈ શકો છો આ અમદાવાદનો આ એસજી હાઈવે વિસ્તાર છે અને તમામ વાહન ચાલકો ખૂબ જ સાવચેતીથી વાહન ચલાવી રહ્યા છે। જો કે આ આખા મહિનામાં પણ જે ઠંડીનો જે ચમકારો છે તેમાં પણ વધારો થશે, કારણ કે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે આ જાન્યુઆરી જે મહિનો છે તેમાં ઠંડીમાં વધારો થશે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।